હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે કરંટ અફેરમાં મુખ્ય ભારતના હોદ્દેદારોની ચર્ચા કરીશું. પ્રશ્ન 1. ભારતના 53માં મુખ્ય ન્યાયાધીશ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કોણ છે? મતલબ હાલમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ કોણ છે? તો સાચો જવાબ છે ઓપ્શન બી, જસ્ટિસ સૂર્યકાંત. તો આપણે સુપ્રીમ કોર્ટ વિશે થોડી માહિતી મેળવી લઈએ કે બંધારણના ભાગ 5માં અનુચ્છેદ 124 થી 147 સુધી સુપ્રીમ કોર્ટ એટલે કે ભારતની સર્વોચ્ચ ન્યાયાલયનું વર્ણન કરવામાં આવેલું છે. ભારતના બંધારણના ભાગ 5 અનુચ્છેદ 124 થી 147. બરાબર. ત્યારબાદ ગુજરાતના સીજેઆઈ પૂછે તમને કે ગુજરાતના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ, તો એ છે સુનીતા અગ્રવાલ. કોણ છે? સુનીતા અગ્રવાલ. ત્યારબાદ હવે પછી 2027માં નવા ભારતના સીજેઆઈ કોણ બનશે? તો એ છે ડોક્ટર વિક્રમનાથ છે કે જે ભારતના 2027માં નવા સીજેઆઈ બનશે. આ ઉપરાંત નજીરી અદાલત, આ પ્રશ્ન એક્ઝામમાં વારંવાર પૂછે છે. નજીરી અદાલત કયા આર્ટિકલમાં આવે? તો કે અનુચ્છેદ 129. ત્યાર પછી અન્ય મહત્વના અનુચ્છેદ છે, જેમ કે એમની પાસે રીટ અધિકાર ક્ષેત્ર રહેલો છે, જે અનુચ્છેદ 32માં આપેલું છે. આ ઉપરાંત સલાહકારી 143 ના અનુચ્છેદમાં આપેલું છે. ત્યાર પછી અપીલ, તો કે 132-134માં આપેલું છે અપીલ અધિકાર ક્ષેત્ર. આ બધાના અધિકાર ક્ષેત્ર છે જે એક્ઝામમાં ખૂબ અગત્યના છે. બરાબર. તો આપણે સુપ્રીમ કોર્ટ વિશે આટલી માહિતી યાદ રાખીશું. ત્યાર પછી બીજો પ્રશ્ન, ભારતના નવા કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે? સાચો જવાબ છે ઓપ્શન બી, કે સંજય મૂર્તિ. હવે કે છે એ બંધારણના ભાગ 5 અનુચ્છેદ 148 થી 151 અને કેગ છે એની સ્થાપના છે, કેગના પદની સ્થાપના અનુચ્છેદ 148માં આપેલી છે અને અનુચ્છેદ 151માં તેનો ઓડિટ રિપોર્ટ વિશે માહિતી આપેલી છે. એમને ઓડિટ રિપોર્ટ છે એ કોને સોંપવાનો હોય છે? તો કે રાષ્ટ્રપતિ અથવા તો રાજ્યપાલ. બરાબર છે. નિમણૂક કોણ કરે છે કેગની? તો કે રાષ્ટ્રપતિ છે એ કેગની નિમણૂક કરે છે. અને કાર્યકાળ કેટલો હોય છે? તો કે 6 વર્ષ અથવા તો 65 વર્ષ. બરાબર છે. સમજે છે બધાને? અનુચ્છેદ 148 થી લઈ અને 151 સુધી. ત્રીજો પ્રશ્ન જોઈએ આપણે. ભારતના હાલમાં મુખ્ય ચૂંટણી કમિશનર એટલે કે ચીફ ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયા કોણ છે? તો સાચો જવાબ છે મિત્રો જ્ઞાનેશ કુમાર, ઓપ્શન સી. ભાગ 15 ચૂંટણી વિશેની માહિતી બંધારણના ભાગ 15માં આપેલી છે. અનુચ્છેદ છે 324 થી લઈ અને 329. એમાં 3 સભ્યો હોય છે, એક મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરો. બરાબર. એમનો પણ કાર્યકાળ કેટલો છે? તો એ કાર્યકાળ છે 6 વર્ષ અને 65 વર્ષ. એમની પણ નિમણૂક કોણ કરે છે? તો નિમણૂક કરે છે રાષ્ટ્રપતિ. ત્યાર પછીનો પ્રશ્ન, યુપીએસસીના વર્તમાન અધ્યક્ષ કોણ છે? ઓપ્શન બી અજય કુમાર છે એ સાચો જવાબ છે. હવે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એ ભાગ 14માં આવે છે બંધારણના અને અનુચ્છેદ છે 315 થી 323. કાર્યકાળ કેટલો છે? કાર્યકાળ છે 6 વર્ષ અને 65 વર્ષ. બરાબર છે. ત્યાર પછીનો પ્રશ્ન, પ્રશ્ન 5, માર્ચ 2026માં પશ્ચિમ બંગાળના નવા રાજ્યપાલ તરીકે કોને નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન બી RN રવિ છે એ પશ્ચિમ બંગાળના નવા
ગવર્નર એટલે કે રાજ્યપાલ બન્યા છે. હવે ગુજરાતના હાલના રાજ્યપાલ પૂછે તો ગુજરાતના, તો એમનું નામ છે શ્રી આચાર્ય દેવવ્રત. અને બંધારણનો ભાગ 6, બંધારણનો ભાગ 6 માં રાજ્યપાલની નિમણૂક વિશેની માહિતી અનુચ્છેદ 153 માં આપેલી છે. યાદ રાખજો, રાજ્યપાલ બનવા માટે ઓછામાં ઓછી ઉંમર છે એ છે 35 વર્ષ. બરાબર. અને વટહુકમ બહાર પાડવાની સત્તા રાષ્ટ્રપતિ પૂછે તો 123 આવે, અને જો રાજ્યપાલ પૂછે તો એમને વટહુકમ બહાર પાડવાની સત્તા છે અનુચ્છેદ 213, 213. જ્યારે વિધાનસભાનું સત્ર છે એ ચાલુ ન હોય એ સમયે વટહુકમ બહાર પાડવાની સત્તા છે એ છે રાજ્યપાલને. કયા અનુચ્છેદ હેઠળ? તો કે અનુચ્છેદ 213 હેઠળ. છઠ્ઠો પ્રશ્ન છે, ભારતીય રિઝર્વ બેંકના 26મા ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સાચો જવાબ છે ઓપ્શન બી, સંજય મલ્હોત્રા. આરબીઆઈની સ્થાપના, આરબીઆઈ છે એની સ્થાપના છે એ કયા કમિશનની ભલામણના આધારે થઈ હતી? તો હિલ્ટન યંગ નામના કમિશનની ભલામણથી. બરાબર. 1 એપ્રિલ 1935 થઈ હતી. એનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું? રાષ્ટ્રીયકરણ થયું એનું 1 જાન્યુઆરી 1949. હવે બેન્કિંગ ક્ષેત્રમાં તમારે અન્ય જે સુધારાઓ કરતા જે સમિતિ છે એ તમારે ખાસ યાદ રાખવી પડે, કેમ કે વારંવાર એક્ઝામમાં બેન્કિંગ સમિતિઓ છે એ પૂછાતી હોય છે. જેમ કે નરસિમ્હા સમિતિ છે, પછી પીજે નાયક સમિતિ છે, વિમલ જાલાન સમિતિ. આ સમિતિઓ તમે જે હું બોલું છું એ તમામ નોંધતા જજો અથવા તો યાદ રાખી લેજો. નચિકેત મોર સમિતિ છે, નચિકેત મોર સમિતિ. બરાબર. જેને પેમેન્ટ બેંક્સ, જે તમે અત્યારે એરટેલ પેમેન્ટ બેંક છે, બરાબર, આ રીતે જે પેમેન્ટ બેંક્સ છે એ બધાની રચના કરવાની ભલામણ કોણે કરેલી હતી? તો કે નચિકેત મોર સમિતિ દ્વારા. આ ઉપરાંત ઉષા થોરાટ સમિતિ છે કે જેમને લીડ બેંક યોજના વિશેની માહિતી આપેલી હતી. આ ઉપરાંત શિવરામન સમિતિ છે, આ ખાસ યાદ રાખજો, શિવરામન સમિતિ છે કે જેને નાબાર્ડ બેંક જે છે આપણી એની રચના માટે ભલામણ કરેલી હતી 1979માં. તો આ બધી અગત્યની સમિતિઓ છે જે એક્ઝામ માટે ખૂબ અગત્યની છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 7. ડીઆરડીઓના વર્તમાન અધ્યક્ષ છે રાજેશ કુમાર સિંહ. ડીઆરડીઓના વર્તમાન અધ્યક્ષ છે રાજેશ કુમાર સિંહ. ખાસ યાદ રાખજો, સમીર વી કામત છે એ રિટાયર્ડ થઈ ગયા છે, એના સ્થાને કોણ આવેલું છે? રાજેશ કુમાર સિંહ. ડીઆરડીઓની સ્થાપના છે એ વર્ષ 1958માં થયેલી. ને ખાસ યાદ રાખજો, એનું સૂત્ર એક્ઝામમાં પૂછાય છે, બલસ્ય મૂલમ વિજ્ઞાનમ. બરાબર છે. અને ડીઆરડીઓ છે અગ્નિ 5, હાલમાં 2026ની વાત કરું છું, અગ્નિ 5 મિસાઇલ બનાવેલી છે. બરાબર, કે મલ્ટિપલ ટાર્ગેટને હિટ કરી શકે. પ્રલય સરફેસ ટુ સરફેસ મિસાઇલ બનાવેલી છે, હાલમાં જ એનું પરીક્ષણ થયેલું છે. પછી જોરાવર ટેન્ક. બરાબર. પછી ત્યાર પછી તપસ યુએવી એટલે કે ડ્રોન બનાવેલું છે. બરાબર. આ બધા જે હાલમાં ચર્ચામાં રહેલા જે મુદ્દાઓ છે એની આપણે ચર્ચા કરીએ છીએ. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલે કે ઈસરોના 11મા અધ્યક્ષ ચેરમેન તરીકે કોણ કાર્યરત છે? તો એનું નામ છે ડોક્ટર વી નારાયણ. શું નામ છે? ડોક્ટર વી નારાયણ. સ્થાપના ક્યારે થઈ ઈસરોની? ઈસરોની સ્થાપના થઈ છે 15 ઓગસ્ટ 1969માં. હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો કે બેંગ્લોર ખાતે. બરાબર. હાલમાં એક પ્રાઇવેટ કંપની છે સ્પેડેક્સ, બરાબર, કે જેને સ્પેસ ડોકિંગ કર્યું છે. જે એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે, સ્પેસ ડોકિંગ એટલે કે શું? કે સ્પેસમાં એટલે કે અવકાશમાં 2 ઉપગ્રહોને જોડવાનું એક એક્સપેરિમેન્ટ કરેલો છે, જે એક્ઝામ માટે ખૂબ અગત્યનો છે. આ ઉપરાંત ઈસરોના આગળના મિશન છે ગગનયાન, કે જે સ્વમાનવ છે, માનવને અવકાશમાં મોકલવા માટેનું મિશન, એને કહેવાય ગગનયાન. બરાબર. એના કેપ્ટન હશે શુભાંશુ શુક્લા.
हिमांशु शुक्ला। बराबर। आ उपरांत चंद्रयान 4 मोकलवाना छीए आपणे चंद्रनी सपाटी पर। त्याथी आपणे जे खड़को छे एना नमूना पृथ्वी पर लाववाना छीए। त्यार पछी मिशन मित्र छे एनी पण आपणे हालमां ईसरो द्वारा चर्चामां छे, जे लद्दाख खाते बनाववामां आव्युं छे। त्यार पछी 9मा प्रश्ननी चर्चा करीए के तमिलनाडुना नवा चीफ मिनिस्टर कोण बन्या छे। तो तमिलनाडु राज्य छे एना नवा चीफ मिनिस्टर એટલે કે નવા મુખ્યમંત્રી છે સી જોસેફ વિજય, અથવા તો આપણે એને વિજય થલપતિ તરીકે ઓળખીએ છીએ। તમિલનાડુનું હેડક્વાર્ટર એટલે કે રાજધાની છે ચેન્નઈ। ત્યાંનું શાસ્ત્રીય નૃત્ય છે ભારતનાટ્યમ। અને ઈસરોનું હાલમાં ચર્ચામાં છે કરંટ અફેરમાં ઈસરોનું બીજું લોન્ચ પેડ કઈ જગ્યાએ બનશે તો ત્યાં એક જિલ્લો છે જેનું નામ છે થુથુકોડી। ત્યાં એક સ્થળ છે, એ સ્થળનું નામ છે કુલશેખરપુરમ કુલશેખરપટ્ટનમ। ડન છે। અને આ સી જોસેફ વિજયન છે એ ટીવીકે પાર્ટીના હતા અને ટીવીકે પાર્ટીનું ફૂલ ફોર્મ થાય છે, યાદ રાખજો એક્ઝામમાં પૂછાઈ શકે, તમિલગા વેટ્ટી કઝગમ। 108 સીટ એમને મળેલી હતી એમની પાર્ટીને। બરાબર। ગઠબંધન દ્વારા એમને પોતાના સરકાર બનાવેલી છે। બરાબર। જે ખૂબ જ ચર્ચાનો વિષય છે હાલમાં નવા જે મુખ્યમંત્રીઓ બનેલા છે, જેમ કે વેસ્ટ બેંગાલ પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી તરીકે શુવેન્દુ અધિકારીએ શપથ લીધા છે। કલકત્તાની પંજાબ પશ્ચિમ બંગાળની રાજધાની છે કલકત્તા। કલકત્તા છે એ હુગલી નદીના કિનારે આવેલું છે। કઈ નદીના કિનારે? હુગલી નદીના કિનારે। બરાબર। ત્યાં દુર્ગા પૂજા છે કે જેને યુનેસ્કો ટેન્જિબલ સાઇટની દરજ્જો મળેલો છે યુનેસ્કોનો। બરાબર। સુંદરવન ડેલ્ટા છે કે જે વિશ્વનો સૌથી મોટો મુખ ત્રિકોણ પ્રદેશ છે સુંદરવન ડેલ્ટા, યાદ રાખજો। હમણાં રિસેન્ટલી મોદી સાહેબ ત્યાં ગયેલા હતા તો રોડ શો દરમિયાન એમને ઝાલમુરી એક સૂકી ભેળ આવે છે જે ખાધેલી હતી, જે ચર્ચામાં હતી। બરાબર। ત્યાં એક જિલ્લો છે જેનું નામ છે જલપાઈગુડી। ત્યાંનું આ સ્થાનિક સ્ટ્રીટ ફૂડ છે જલપાઈગુડીનું। બરાબર। જલપાઈગુડી પાસે એક નેશનલ પાર્ક આવેલું છે જેનું નામ છે ગોરુમારા। શું નામ છે? ગોરુમારા નેશનલ પાર્ક। નેશનલ પાર્ક તમારે એક્ઝામમાં સિલેબસના ટોપિકમાં આપેલું છે। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, કેરળ રાજ્યના નવા મુખ્યમંત્રી વીડી સતીસન। તો કેરળ રાજ્ય વિશે થોડી માહિતી લઈ લઈએ કે કેરળ રાજ્યની રાજધાની છે પાટનગર છે તિરુવનંતપુરમ। બરાબર। શાસ્ત્રીય નૃત્ય ત્યાં બે ફેમસ છે શાસ્ત્રીય નૃત્ય જે એક્ઝામમાં પૂછાય છે, એ છે કથકલી અને બીજું છે મોહિની અટ્ટમ। બરાબર। આ ઉપરાંત ત્યાં તહેવાર છે એ છે ઓણમ। ઓણમ જ્યારે તહેવાર ઉજવાય ત્યારે ત્યાં વલ્લમકમ નામની એક બોટ રેસ એટલે કે નૌકા સ્પર્ધા યોજાય છે। ત્યાં એક સરોવર છે જેને કહેવાય છે વેમ્બનાડ સરોવર, જે સમુદ્રની ભરતી દ્વારા રચાતું સરોવર છે। બરાબર। આ ઉપરાંત ત્યાં કલરી પયત્તુ એક માર્શલ આર્ટ છે, આ યાદ રાખજો, કલરી પયત્તુ માર્શલ આર્ટ ખૂબ અગત્યનું છે કેરળ રાજ્યનું। ચલો, કર્ણાટકના નવા મુખ્યમંત્રી તરીકે ડી.કે. શિવકુમારે શપથ લીધા છે। કયા રાજ્યના? કર્ણાટકના। બરાબર। કર્ણાટક અને તમિલનાડુ વચ્ચે કાવેરી જળ વિવાદ ચાલે છે। કાવેરી જળ વિવાદ કયા રાજ્ય સાથે? તો કે તમિલનાડુ અને કર્ણાટક વચ્ચે। બરાબર। કર્ણાટકની મુખ્ય વાત કરીએ આપણે તો ત્યાં આવેલું છે હમ્પી, યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે। કોને બનાવેલું હતું? તો કે વિજયનગર સામ્રાજ્ય દ્વારા। વિજયનગર સામ્રાજ્ય છે એની રાજધાની હતી હમ્પી। કઈ નદીના કિનારે આવેલું છે? તો કે તુંગભદ્રા નદીના કિનારે આવેલું આ એક સ્થળ છે। ત્યાંના હોયસલ મંદિરો છે એ ખૂબ ફેમસ છે અને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પામેલા છે। ત્યાં એક ભેંસોની દોડ
એક સ્પર્ધા યોજાય છે જેને કહેવાય છે કંબલા. શું કહેવાય છે? કંબલા. બરાબર. આ બધા પ્રશ્નો એક્ઝામ માટે ખૂબ અગત્યના છે, જનરલ નોલેજ તથા કરંટ અફેરના પોઈન્ટ ઓફ વ્યૂથી. આપણે યાદ રાખીશું. વર્ષ 2026ની વિધાનસભા ચૂંટણી બાદ આસામના મુખ્યમંત્રી તરીકે હેમંત બિસ્વા શર્મા. આસામ વિશેની વાત કરીએ તો ત્યાં ટાટાનો સેમિકન્ડક્ટર પ્લાન્ટ, હમણાં એક ત્યાં જિલ્લો છે જાગીરોડ કરીને, શું જિલ્લાનું નામ છે? જાગીરોડ ખાતે સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવામાં આવેલો છે. બરાબર. આ ઉપરાંત બ્રહ્મપુત્ર નદી છે, બ્રહ્મપુત્ર નદીનો મોટા ભાગનો પ્રવાહ છે એ આસામ રાજ્યમાંથી વહે છે. ત્યાં એક દ્વીપ આવેલું છે જેનું નામ છે માજુલી દ્વીપ, જે નદી પર આવેલો વિશ્વનો સૌથી મોટો દ્વીપ છે. આ ઉપરાંત દિગ્બોય તેલ ભંડાર, તેલ ક્ષેત્ર, ભારતમાં એશિયામાં સૌપ્રથમ તેલનો કૂવો ક્યાંથી મળેલો હતો? તો કે દિગ્બોય ખાતેથી. આ ઉપરાંત ત્યાં અગત્યના નેશનલ પાર્ક આવેલા છે, ઘણા બધા છે, અને આપણે યાદ રાખશું કાઝીરંગા અને માનસ નેશનલ પાર્ક. બરાબર. એક સિંગી ગેંડા માટેનું પ્રખ્યાત. આ ઉપરાંત ત્યાં શાસ્ત્રીય નૃત્ય ત્યાંનું છે, એ છે ક્ષત્રિયા. શું છે? બરાબર. અને લોક નૃત્ય પૂછે તો શું આવે? શાસ્ત્રીય નૃત્ય પૂછે તો ક્ષત્રિય આવે, અને લોક નૃત્ય પૂછે તો આવે બિહુ. બરાબર. ત્યાર પછી વાત કરીએ ભારતીય ભૂમિ સેનાના વર્તમાન વડા, એટલે કે ઇન્ડિયન આર્મીના વર્તમાન વડા કોણ છે? તો એ છે જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી. ભારતીય નેવીના વર્તમાન વડા કોણ છે? તો કે એડમિરલ કૃષ્ણા સ્વામીનાથન. હમણાં જ રિસેન્ટલી 2026માં બદલાયા છે. બરાબર. એટલે યાદ રાખીશું, એક્ઝામ માટે અગત્યનું છે, એડમિરલ કૃષ્ણા સ્વામીનાથન. ત્યાર પછી ભારતીય વાયુસેના ઇન્ડિયન એરફોર્સના વર્તમાન વડા છે એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહ. આ પણ 2026માં નિમણૂક પામેલા છે, એટલે યાદ રાખીશું, એ પણ એક્ઝામમાં પૂછાઈ શકે. તાજેતરમાં ભારતના CDS તરીકે તો કે જનરલ SN રાજા સુબ્રમણ્યમ. બરાબર. આ પણ 2026માં નિમણૂક પામેલા છે. કેટલામાં છે? તો પ્રશ્ન એના પછીનો છે. જનરલ NS રાજા સુબ્રમણ્યમ ભારતના કેટલામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ છે? તો એ છે ત્રીજા. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ વિશેની વાત કરીએ તો પ્રથમ હતા જનરલ બિપિન રાવત, બીજા હતા અનિલ ચૌહાણ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. યાદ રાખજો કે 1 જાન્યુઆરી 2020ના રોજ CDSના પદની સ્થાપના થઈ છે. CDSના પદની સ્થાપના ક્યારે થઈ છે? 1 જાન્યુઆરી 2020ના રોજ. અને કઈ કમિટીના ભલામણથી? તો કે કારગિલ રિવ્યુ સમિતિ અથવા તો કમિટીની ભલામણથી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. ભારતના વર્તમાન લોકપાલ અધ્યક્ષ કોણ છે? તો કે જસ્ટિસ અજય માણિકરાવ ખાનવિલકર અથવા તો જસ્ટિસ AM ખાનવિલકર. શું નામ છે? જસ્ટિસ અજય માણિકરાવ ખાનવિલકર. બરાબર. હવે તો કે લોકપાલનું માળખું કેવું હોય? તો કે એમાં એક લોકપાલ હોય અને 8 સભ્યો, એટલે ટોટલ 9 જણ હોય છે. બરાબર. એનો કાર્યકાળ ખાસ યાદ રાખજો, એનો કાર્યકાળ છે 5 વર્ષ અને 70 વર્ષ. આ ઉપરાંત 50% ન્યાયિક સભ્યો હોય છે, 50% સભ્યો હોય છે એ ન્યાયિક હોય છે, એટલે કે રિટાયર્ડ ચીફ જસ્ટિસ અથવા તો જસ્ટિસ. અને 50 સભ્યો હોય છે એ SC ST OBC અથવા તો મહિલા અથવા તો લઘુમતી, SC ST OBC મહિલા અથવા તો લઘુમતીમાંથી જ હોવા જોઈએ. આ રીતે એનું માળખું આવેલું છે. ત્યાર પછી સેબીના વર્તમાન અધ્યક્ષ છે તુહિતકાંત પાંડે. કોણ છે? તુહિતકાંત પાંડે. બરાબર. હવે સેબીની સ્થાપના ક્યારે થઈ હતી? તો સેબીની સ્થાપના થઈ હતી 1992માં. બરાબર. હેડક્વાર્ટર ક્યાં છે? તો કે મુંબઈ ખાતે. શું કરે? તો કે ભારતના શેર બજાર અને બજારનું નિયંત્રણ, જામીનગીરી બજારનું નિયંત્રણ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નીતિ આયોગના વર્તમાન મુખ્ય કારોબારી CEO લખેલું છે, યાદ રાખજો, ઉપાધ્યક્ષ નથી લખેલું. શું લખેલું છે? CEO. તો CEO આવે BVR સુબ્રમણ્યમ. નીતિ આયોગ છે એનું પૂરું નામ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. ક્યારે સ્થાપના થઈ હતી? 1 જાન્યુઆરી 2015ના રોજ પ્લાનિંગ કમિશન એટલે કે આયોજન પંચના સ્થાને. બરાબર. શું બહાર પાડે છે? તો કે ઇનોવેશન ઇન્ડેક્સ. ઇનોવેશન ઇન્ડેક્સ. તમારે જણાવવાનું છે કે હાલમાં વર્ષ 2025માં ઇનોવેશન ઇન્ડેક્સમાં ગુજરાતનો ક્રમ કેટલો છે? કમેન્ટમાં જણાવજો બધા. બરાબર.
16મા નાણાં પંચના અધ્યક્ષ તરીકે તો કે ડોક્ટર પાનગડિયા, ડોક્ટર અરવિંદ પાનગડિયા છે એ 16મા નાણાં પંચના અધ્યક્ષ. 16મા નાણાં પંચના અધ્યક્ષ તરીકે કોણ નિમણૂક થઈ છે તો કે ડોક્ટર અરવિંદ પાનગડિયાની નિમણૂક થઈ છે. અનુચ્છેદ 280 બંધારણમાં. અને રાજ્ય નાણાં પંચ અનુચ્છેદ 243 I. પ્રથમ નાણાં પંચ 1951 ના અધ્યક્ષ હતા કે.સી. નિયોગી. ત્યાર પછીનો પ્રશ્ન, સીબીઆઈના વર્તમાન ડિરેક્ટર કોણ છે તો કે પ્રવીણ સૂદ. ત્યાર પછી લાસ્ટ ક્વેશ્ચન છે, નીતિ આયોગના ઉપાધ્યક્ષ. યાદ રાખજો, સીઈઓ વિશેની વાત કરી દીધી આપણે. સીઈઓ અને હાલમાં છે ઉપાધ્યક્ષ છે ડોક્ટર સુમન બેરી. થેન્ક યુ.